ચૂડા નદી કાંઠે મઢુમાના મંદિર પાસે રહેતા પરિવાર ઉપર આભ ફાટ્યું। પ્રતાપભાઈ કવેઠિયાના પુત્ર અને પુત્રી રમતા રમતા કૂવામાં પડી જતા મોતને ભેટ્યા હતા। ત્યારે વિચારતી અને વિમુક્તિ જાતિના દેવી પૂજક પરિવારના બાળકો કૃણાલભાઈ પ્રતાપભાઈ કાવેઠિયા ઉંમર વર્ષ 8, રોશની પ્રતાપભાઈ કાવેઠિયા ઉંમર વર્ષ 5 કૂવામાં પડી જતા મોત થયા હોવાનું અનુમાન સામે આવ્યું હતું। ત્યારે મોતને ભેટનાર બંને બાળકો ચૂડા વિજયનગર મઢુમા મંદિર પાસેથી રમતા રમતા ક્યાંક નીકળી ગયા હતા। ત્યારે તેમના પરિવારના લોકો તથા અન્ય ઉપસ્થિત લોકોએ બાજુમાં આવેલા ભાડિયા કૂવામાં ગયા હોવાની પ્રબળ શંકા જતા આ બાબતે શોધખોળ હાથ ધરી હતી। ત્યારે જાણવા મળ્યું હતું કે તેમના પરિવારના જ ભાઈ અને બહેન એમ 2 બાળકોના મોતથી પરિવાર પર આભ ફાટી પડ્યું હતું। ત્યારે ઘટનાની જાણ થતાં જ ચૂડા પોલીસ દોડી આવી હતી અને મૃતકોની બોડીને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને મૃતકોની બોડીઓને ચૂડા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી। ત્યારે ચૂડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।